હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનો સવાર પડીનું વ્લોગ કરી દીધો આપણે સ્ટાર્ટ. આ રીતનું વાતાવરણ છે આપણે વરસાદનું કંઈક. કાલ રાતે વરસાદ ચાલુ હતો ને સવારે વરસાદ કંઈક આવેલો હતો. આ રીતનું બધું જો અત્યારે અમારા ગાય માતાને એવું આવી ગયા. તો અત્યારે તો હજી ઘરે હતા, કેમ કે વરસાદને એવું આવે છે ને, હજી કાંઈ આપણે કામે જવાનો ટાઈમ ને એવું કંઈ થયું નથી. તો અત્યારે વાગી ગયા 8 વાગ્યા છે. તો અત્યારે તો વરસાદનું કંઈ અત્યારમાં વરસાદનું એવું કંઈ છે નહીં. થઈ ગયો જો ચોકલેટ લઈને અત્યારમાં. ચોકલેટ ખાવાની તારે? હે ખતમ હે પણ ભાઈ અમારો. તો અત્યારે હવે આપણે અહીંયા કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે હવે એટલે જે કામે 15 minutes later. એના દુકાને પૂગી ગયા. તો અત્યારે હજી પહોંચ્યો છે. આ રીતનો જો વરસાદનો બધું આવેલો હોય, રાતે વરસાદ આવેલો હોય. તો અત્યારે હજી થોડો ઘણો ને એવો વરસાદ આવે. અત્યારે હજી દુકાને પહોંચ્યા, થોડુંક સાફ સફાઈને એવું કરી નાખવું ને ધૂપ દીવાને એવું કરી નાખવું. આપણે જો અહીંયા પાણી પડે છે, અહીંથી ભેજનું બધું આવે તો અહીંયા પાણીને એવું પડે. તો આ રીતનું છે. થોડું ઘણું ઓફિસમાં ને એમાંય પાણી પડે. તો અત્યારે તો હજી પછી નાખશું. અત્યારે ધૂપ દીવાને એવું કરી નાખવું, સાફ સફાઈને એવું કરી નાખવું. આપણે સાફ સફાઈને એવું કરી નાખ્યું ને થોડું ઘણું જે આપણે અત્યારે મિસ્ત્રી કામને એવું બધું બનાવવાનું. કાલે આપણે માપને એવું બધું લેવા ગયા હતા. એક સાઈડ આપણે પૂરી થઈ ગઈ ને, જે બંગલોને એવું હાલતું હતું ને, જે એ તો 3 BHK હતું. એ તો કામકાજ એનું પૂરું થઈ ગયું હતું. મિસ્ત્રીનું આખું મિસ્ત્રી કામને બધું માપી અને થોડું ઘણું એનો હિસાબને બધું કરવાનું હતું. અત્યારે હવે હિસાબને બધું કરી નાખે. અત્યારે કાંઈક છે ને આ રીતનું છે. આપણે અહીંયા છે ને પાણી પડે અહીંયા POPમાંથી, અહીંયા ડોલને એવું બધું રાખ્યું ને વોલપેપરને એવું બધું જો આ બધું છે ને ભીનું થઈ ગયું બધું. તો અત્યારે હવે ઉપર જઈએ, હવે ધાબા ઉપર બધું એને અમુક કરાવવું જોઈશે. નકર અહીંયા પાણી ઓફિસમાં ને બધે પડે. તો અત્યારે તો આપણે થોડું ઘણું જે કામ છે ને કામ કરી નાખી. જે મિસ્ત્રી કામને બનાવવાનું હોય ને એ બનાવી નાખી. દુકાનનું કામ પતાવીને અત્યારે આવી ગયા ઘર બાજુ. આજ તો થોડા ઘણા વહેલા આવતા રહીએ આપણે. અમારું ભાણું બાજુ શું થયું? પડી ગયો બધું. અત્યારે રમતો હતો ને તે ગાદામાં ઓલો ખાડું ને એવું ગારતો છે. તો પાછળ ને ટી-શર્ટમાં ગારો ને બધું ચોંટી ગયું. તો આજ તો વહેલા આવતા રહીએ આપણે. થોડું ઘણું કામ ને એવું હતું એ તો બધું દુકાનનું પતાવી દીધું. અત્યારે તો જે આવ્યા એટલે આતક વાગ્યા છે. તમારી મમ્મી જો ઓસણ ને એવું બધું હંકેલે છે ને વાગી ગયા. હા ઘણું બધું અને પાછળ એને બીજા એક છોકરા છે ને બગાડીને વહી ગયા ગારાવાળું. મજવસની રોટલી એવું બનાવ્યું. તો અત્યારે હવે આપણે છે ને અત્યારે ખેતરે આવ્યા ચક્કર મારવા. કાંઈ ચક્કર મારવા નહીં, આપણે નવરા હતા ને આપણે ખેતરે બેહવા આવ્યા છે અત્યારે. આપણે વરસાદને એવું કાંઈ છે નહીં ને વરસાદ તો થોડો ઘણો ને એવું હતું સવારે, કંઈક સાટા ને એવું હતું. આ રીતનું મસ્ત મજાનું વાતાવરણ છે. અહીંથી ને અહીં ખાલી બેહવાની જ મજા આવે. અહીંયા બેઠા હોય ને આપણે છે ને અહીંયા સાંજે આપણે જ્યારે ખેતર રાખતા ને ત્યારે સાંજે કાયમ છે ને અહીંયા બેહવાનું. આપણે જે દુનિયા હોય ને એવું બનાવ્યું હોય ને તે દુનિયા અહીં માથે બેઠા હોય. મસ્ત મજાનું અત્યારે વાતાવરણ ચોમાસાનું જમાવટ. વરસાદ તો એટલો બધો નથી, થોડા ઘણા સાટા ને બધા સવારે. કંઈક આ રીતનું મસ્ત મજાનું વાતાવરણ. ફરતી બાજુ અત્યારે ખાલી એને આપણે બેહવા જેવા. આજ તો થોડું ઘણું વહેલા ઉતરી હતા ને, આજ તો અત્યારે બેહવા આવ્યા. ઘડી કોરાવા બેસું હોય ખેતરે. તો અત્યારે કંઈક આવડો કપા થયો છે. આવડો થયો ફરતી બાજુ છે ને. અહીંથી આ ટોટલ બધો કપા આવડો છે. આપણે તો કાંઈ વાવતા નથી, બીજા ભાગ્યને એ વાવે છે. તો ઓણ તો થોડોક ને આગતરોને એવો કપા વાવ્યો હોય ને એટલે કંઈક આ રીતનું હોય. બધું હાથી બાથી હાંકીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. થોડા ઘણા પારા ને એવું બધું બાંધી દીધું. એટલે હું આ ચોમાસામાં છે ને
પાણીની એની ખેંચ પડી હતી ને તીમોર. અત્યારે તો કાંઈ હજી વરસાદ ને એવું કાંઈ એટલો બધો થયો તો નથી. પણ હું આ બધું પાણી જે પાયું હોય ને એ હોજમાંથી ને પાયું હોય, હોયથી આખા બોરનું પાણી જ પાયું હોય. એટલો બધો કાંઈ વરસાદ તો થયો નથી. તો અત્યારે તો હજી 15-20 મિનિટ આપણે બેઠા હોય ઉપર. તો અત્યારે હવે હાલ્યા જાય ઘર બાજુ. અત્યારે આપણે જમવા બેસી ગયા. અમારા જે બનાવેલા રીંગણા બટાકા ને ઢોકળા બનાવેલા ખાટિયા. અમારા ભાણુબા તમને કેવો ભાવે? બહુ ભાવે. અમારા બેન અમારા મમ્મી સસમા બુધવારે ને તો ખાવા ઓલા ઢોકળા બનાવ્યા ખાટિયા. તો અત્યારે જમી લઈ મસ્ત મજાનું જમી લીધું હોય ને અત્યારે હવે એડિટિંગ કરવા આપણે બેસી જઈશું. ને આપણે હે ને થોડા ઘણા હજી સબસ્ક્રાઈબર વધ્યા હજી તો હરવે સબસ્ક્રાઈબર ને બધું વધતું જાય તો એ આપણે વિડીયો બનાવવાનું તો ચાલુ જ રાખશું. તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો છે. ગમ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી.